महत्वपूर्ण समाचार दिल्ली विस्फोटकोना पीड़ितोने मळ्या पीएम। दिल्हीमां घायलोने पीएम मोदी मळ्या। एलएनजेपी होस्पिટલમાં घायलोने मळ्या पीएम। ભૂટાનથી પરત ફર્યા બાદ તરત જ તેમણે મુલાકાત કરી। તો હોસ્પિટલમાં ઘાયલોને મળ્યા છે પીએમ। ઉલ્લેખનીય છે કે ભૂટાનથી આવતાની સાથે તેમણે ઘાયલો સાથે મુલાકાત કરી છે। તેમના ખબર અંતર પૂછ્યા છે। એલએનજેપી હોસ્પિટલમાં જે તમામ લોકો સારવાર લઈ રહ્યા છે તેમને મળવા માટે ખાસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા હતા। ઉલ્લેખનીય છે કે દિલ્હી કાર બ્લાસ્ટમાં જે લોકો ઘાયલ છે તેમને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે। એલએનજેપી હોસ્પિટલમાં તે તમામ સારવાર લઈ રહ્યા છે। તો પીએમ નરેન્દ્ર મોદી તમામ ઘાયલોને મળવા માટે ત્યાં પહોંચ્યા હતા। ઉલ્લેખનીય છે કે ભૂતાનના પ્રવાસે હતા પીએમ, પરંતુ જેવા તે ભૂતાનથી આવ્યા તરત જ તેઓ હોસ્પિટલ પહોંચ્યા છે। ઘાયલો સાથે મુલાકાત કરી છે। કેવી છે તેમની તબિયત તે અંગે તેમણે ખબર અંતર પૂછ્યા છે। સાથે જ કઈ રીતે જે ટ્રીટમેન્ટ ચાલી રહી છે તેને લઈને પણ તેમણે નિરીક્ષણ કર્યું છે। ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં જે લોકો બ્લાસ્ટમાં ઘાયલ થયા છે તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। એલએનજેપી હોસ્પિટલમાં તે તમામ લોકો દાખલ હતા, જ્યાં તેમને મળવા માટે પીએમ નરેન્દ્ર મોદી પહોંચ્યા છે। એક ઘાયલો સાથે તેમણે મુલાકાત કરી છે, તેમના ખબર અંતર પૂછ્યા છે, તમામની ટ્રીટમેન્ટ કઈ રીતે ચાલી રહી છે તે અંગે પણ તેમણે નિરીક્ષણ કર્યું છે। તો દિલ્હીમાં ઘાયલોને પીએમ મોદી મળ્યા છે। જે દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો તે તમામ દર્દીઓની સાથે વાતચીત કરી રહ્યા છે, ખબર અંતર પૂછી રહ્યા છે, કોની કેવી સ્થિતિ છે તે અંગે પણ જાણકારી મેળવી રહ્યા છે। प्रदेश भाजप प्रमुख जगदीश विश्वकर्माए सूरतना માંગરોળ તાલુકાના આંબા પારડી ગામે આદિવાસી પરિવારો સાથે મુલાકાત કરી, જ્યાં તેઓએ તેમની રહેણીકરણી અને ખેતીની પદ્ધતિ વિશે માહિતી મેળવી। સાથે જ આદિવાસી પરિવારો સાથે ભોજન કર્યું। જગદીશ વિશ્વકર્મા સાથે કેબિનેટ મંત્રી નરેશ પટેલ, ધારાસભ્ય ગણપત વસાવા સહિતના નેતાઓ હાજર રહ્યા।